ક્યારેક એવું લાગે છે કે માણસ આ દુનિયામાં જીવવા નથી આવ્યો. જાણે એક ક્યારેય પૂરી ન થતી લડાઈ લડવા આવ્યો હોય. આ મારી પહેલી લાંબી પોસ્ટ છે. સામાન્ય રીતે હું ગુજરાતી લખું છું, કારણ કે એ મારી ભાષા છે. પણ કેટલીક લાગણીઓ એવી હોય છે કે જે ભાષા નહીં, દિલ પસંદ કરે છે. સવારે આંખ ખુલે એ પહેલાં જ જવાબદારીઓ દરવાજા પર ઊભી હોય છે. જો નોકરી હોય તો નોકરીનું ટેન્શન, કામનું પ્રેશર, માનસિક થાક અને રોજ પોતાને સાબિત કરવાની દોડ. અને જો નોકરી ન હોય તો ઘરની ચિંતા, ખર્ચાઓનો ભાર અને લોકોના સવાલો. પછી માણસ આખો દિવસ લડીને ઘરે પાછો આવે છે. પણ ઘણીવાર ઘર પણ હવે શાંતિની જગ્યા નથી રહ્યું. પરિવારની ચિંતાઓ, સંબંધોમાં ખટાશ, પતિ પત્ની વચ્ચેના મતભેદ, બાળકોના ભવિષ્યની ચિંતા. અને આ બધાની વચ્ચે માણસ ક્યાંક ખોવાઈ જાય છે. બધા માટે સમય હોય છે, પણ પોતાના માટે સમય જ નથી હોતો. ઘણા લોકોના મનમાં હજારો સપનાઓ હોય છે. કંઈક મોટું કરવાની ઈચ્છા હોય છે. પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઈચ્છા હોય છે. પણ હાથમાં મૂડી નથી હોતી. અને પરિસ્થિતિ એવી હોય છે કે માણસ એક મહિનો બધું છોડીને માત્ર પોતાના વિશે વિચારવા બેસી જાય તો ઘરના ખર્ચા કેવી રીતે ચાલશે એ જ મોટો સવાલ બની જાય. મિત્રો પણ હોય છે, પણ દરેક મિત્ર ખરાબ સમયમાં સાથે ઊભો રહે એ જરૂરી નથી. ક્યારેક આપણે કોઈની મદદ માટે પૈસા આપી દઈએ છીએ, પણ પોતાના જ પૈસા પાછા માંગતી વખતે એવું લાગે છે કે જાણે ભીખ માંગતા હોઈએ. અને ઘણીવાર પૈસાની સાથે સંબંધો પણ તૂટી જાય છે. કેટલાક લોકો એવા પણ હોય છે, જેમના માતા પિતા હોવા છતાં તેમને સમાન પ્રેમ નથી મળતો. બે સંતાનો વચ્ચે ભેદભાવ થતો હોય છે. અને જો માણસ એ જ સહારે ઊભો હોય તો જીવન વધુ મુશ્કેલ બની જાય છે. જો લગ્ન ન થયા હોય તો લોકો સંસ્કાર પર સવાલ કરે છે. અને જો લગ્ન થઈ ગયા હોય તો જવાબદારીઓ ઘેરી લે છે. ગામમાં રહેતા હતા ત્યારે ગામ નાનું હતું, પણ લોકો પોતાના હતા. હજારો ઓળખાણો હતી, મિત્રો હતા, લાગણી હતી. આજે મોટા શહેરોમાં લાખો લોકોની વચ્ચે રહીએ છીએ, પણ અંદરથી એકલા થઈ ગયા છીએ. આજે માણસ માત્ર રોટી માટે નથી દોડી રહ્યો. આજે આર્થિક સ્વતંત્રતા માટે દોડી રહ્યો છે. પોતાનું ઘર લેવા માટે દોડી રહ્યો છે. સમાજમાં પોતાની ઓળખ બનાવવા માટે દોડી રહ્યો છે. અને દોડતા દોડતા એ ભૂલી ગયો છે કે એ જીવી રહ્યો છે કે માત્ર દિવસો પસાર કરી રહ્યો છે. ક્યારેક એવું લાગે છે કે ખરાબ અને શક્તિશાળી લોકો આગળ નીકળી જાય છે અને સારા અને નરમ દિલના લોકો અંદરથી ધીમે ધીમે તૂટતા જાય છે. માણસ એટલો થાકી ગયો છે કે હવે એ ખુલીને રડી પણ નથી શકતો, છોડી પણ નથી શકતો અને સારી રીતે જીવી પણ નથી શકતો. સંબંધો પણ બદલાઈ ગયા છે. એક સમય હતો જ્યારે પરિવાર માણસની સૌથી મોટી તાકાત હતો. આજે ઘણા ઘરોમાં માણસને પોતાના પર પણ નિયંત્રણ નથી લાગતું, પરિસ્થિતિ પર પણ નથી લાગતું અને સંબંધો પર પણ નથી લાગતું. દરેક માણસ ક્યાંક ને ક્યાંક વધુ સારી જિંદગી શોધી રહ્યો છે. અને ડર એ રહે છે કે પોતાના લોકો પણ એક દિવસ તું નહીં તો કોઈ બીજું વાળી વિચારસરણીમાં બદલાઈ ન જાય. યાદ છે એ દિવસો જ્યારે આખો પરિવાર સાથે વસેસતો હતો, દાદા દાદીની વાતો સાંભળતા હતા, પપ્પાની દાંટમાં પણ પ્રેમ દેખાતો હતો. મમ્મીના હાથનું ભોજન માત્ર ભોજન નહોતું, એ ઘરની લાગણી હતી. ભાઈ બહેન, કાકા કાકી, સંબંધીઓ આવવાના હોય તો ઘરમાં ખુશી આવી જતી હતી. લોકો કોઈ કારણ વગર પણ એકબીજાના ઘરે પહોંચી જતા હતા. કોઈ પાસે ઘણા પૈસા નહોતા, પણ સમય હતો. મોટી ગાડીઓ નહોતી, પણ મોટા દિલ હતા. સ્પર્ધા ઓછી હતી, પણ લાગણી વધારે હતી. આજે મોબાઈલમાં આપણે બધાના સ્ટેટસ જોઈએ છીએ, જન્મદિવસની શુભેચ્છા આપીએ છીએ, ફોટો પર દિલ મૂકીએ છીએ, પણ કદાચ દિલો વચ્ચેનું અંતર વધી ગયું છે. સોશિયલ મીડિયા પર આપણે ક્યારેક ખુશ રહેવા કરતાં ખુશ દેખાવાની વધારે કોશિશ કરીએ છીએ અને ધીમે ધીમે ઇજ્જત, સંબંધો, સમય અને શાંતિ ક્યાંક પાછળ છૂટી જાય છે. જમાનો બદલાઈ ગયો છે. લોકો જીવવાનું છોડીને માત્ર જિંદગી પસાર કરવામાં લાગી ગયા છે. અને હવે ભૂખ માત્ર રોટીની નથી રહી. ભૂખ હવે નામની છે.
ભૂખ ઓળખની છે, ભૂખ દેખાડાની છે, ભૂખ સરખામણીની છે, અને એવી વસ્તુઓની છે જેની કદાચ આપણને ખરેખર જરૂર પણ નથી. પણ આ બધાની વચ્ચે એક વાત યાદ રાખજો, જિંદગી માત્ર કમાવવા માટે નથી મળી. જિંદગી માત્ર જવાબદારીઓ ઊંચકવા માટે નથી મળી. જિંદગી માત્ર બીજાની અપેક્ષાઓનું વજન ઉઠાવવા માટે નથી મળી. ક્યારેક રોકાઈ જજો, પોતાના લોકો સાથે થોડો સમય વિતાવજો, ફોનને થોડીવાર બાજુ પર મૂકી દેજો, જૂની યાદોને ફરીથી જીવી લેજો. કારણ કે અંતે માણસ પોતાના બેંક બેલેન્સથી અમીર નથી બનતો, એ પોતાના સંબંધોથી, પોતાની શાંતિથી અને પોતાની જીવેલી પળોથી અમીર બને છે. નહીંતર એક દિવસ ઘણું બધું મેળવી લીધા પછી પણ મનમાં માત્ર એક જ વાત આવશે, હું આખી જિંદગી કમાવવામાં એટલો વ્યસ્ત રહ્યો કે જીવવાનું જ ભૂલી ગયો. Mr. Hitesh.in